6 દિવસના ગોપી તળાવ કલાઉત્સવનો આરંભ થવાથી સુરતના રહીશોએ આ ઉત્સવને આનંદપૂર્વક માણી રહ્યા છે। 40 ફૂટ ઊંચો પાણીનો ફુવારો તથા ચતુર્મુખી વાવ કે જે અંદાજે 300 વર્ષ જૂની છે તે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે। ગોપી તળાવની સુંદરતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકો પધારી રહ્યા છે। ગોપી તળાવ કેવું લાગ્યું? એકદમ સરસ, મજા આવી ગઈ। કોર્પોરેશને એ વિશે બહુ સરસ બનાવ્યું છે અહીંયા ફરવા માટે ને અમને બહુ આનંદ છે કે અમારા નજીક છે। અહીંયા તમને સૌથી વધારે શું ગમ્યું? મને સૌથી વધારે અહીંયા ખુલ્લી પવન છે, તળાવ છે ને પેલો ફુવારો બહુ ગમે છે। આમાં સુરતની સુંદરતાને શું ફરક પડ્યો છે ગોપી તળાવથી? સુંદરતામાં તો અહીંયા 4 ચાંદ લાગી ગયા એવું લાગે છે। ગોપી તળાવ કલા ઉત્સવમાં વિવિધ કાર્યક્રમોનો શહેરીજનો ખૂબ જ આનંદ માણી રહ્યા છે, જેથી અહીંના નગરપાલિકાનો રોજની 14-15 લાખ રૂપિયાની આવક થઈ રહી છે। કાંકરિયા બાદ ગોપી તળાવ ગુજરાતના મહત્ત્વના ટુરિસ્ટ સ્થળ તરીકે વિકસે તો નવાઈ નહીં। આજે ગોપી તળાવ જોઈને તમને કેવી અનુભૂતિ થઈ? ગોપી તળાવ અમે લોકો બપોરે ફરવા આવેલા, એ અમને બહુ ખૂબ સરસ લાગ્યું। ત્યાંના કાર્યક્રમો જોયા, પછી કિડ ઝોનમાં રમ્યા, એ બધું બહુ સરસ હતું। નૌકા વિહાર ને ફુવારો તમને કેવો લાગ્યો? ફુવારો પણ બહુ મસ્ત હતો, અમે એની સાથે ખૂબ સારા ફોટા પાડ્યા। તમે સુરતના લોકોને શું કહેવા માંગો છો? ગોપી તળાવ જોવા આવો કે નહીં આવો? આવો, ખૂબ જ સરસ છે, બહુ મજા આવશે। આપને ગોપી તળાવ જોયા પછી કેવી અનુભૂતિ થઈ? ખૂબ જ સરસ, અહીંયાનો અનુભવ એટલો સારો રહ્યો કે સુરતમાં જો ફરવાલાયક નવું સ્થળ હોય તો આ જ કહેવાય અને ખૂબ જ સરસ કહેવું પડે। ફુવારો ને નૌકા વિહાર તમને કેવું લાગ્યું? બહુ સરસ, નાના છોકરાઓ માટે તો ઘણું જ સારું છે ને નૌકા વિહાર પણ એકદમ સેફટીફુલી છે કે અહીંયા આગળ કોઈને પણ કંઈ બીવાની જરૂર નથી ને બધી રીતે સેફ છે। જે લોકો હજુ સુધી જોવા નથી આવ્યા એને આપ શું સંદેશો આપવા માંગો છો? દરેકે અહીંયાની મુલાકાત લેવી જ જોઈએ અને લેજો જ। હું તો ભરૂચથી અહીંયા આગળ લેવા આવી છું, તો તમે સુરતના છો તો તમારે લેવું જ જોઈએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।